હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, હેવ અ નાઇસ ડે. કેમ છો તમે બધા? મજામાં? મારું સ્વાગત છે મારા બ્લોગમાં. અમે જો આજે સવારના ઉઠ્યા વાગી ગયા 12. માહિરે લઈ લીધું એનું ફેવરેટ માહિરે. ઓ માય ગોડ, માહિરને કપડામાંથી કરંટ લઈ ગયો. જાદુ. માહિરે એનું લઈ લીધું ફેવરેટ મોસંબી છે કે સંતરું. અને જો માહિર અને પ્રિયાંકે જો એનું લઈ લીધું. ઉઠીને નાસ્તો નથી કર્યો. એ તો ઓલા પાપડ તળ્યા હતા ને એ લઈને ખાવા વર્ગી ગયો છે. અને હમણાં માં વારવાનું કીધું હતું. એ હમણાં હું ઢોર્યું હતું, ડાળિયા ઢોર્યા હતા. વાયરા કે નહીં? મારે જોવા જવું જોઈએ. જો ત્યાં ડાળિયા ઢોરીને ઢેગલો કરીને રાખી દીધો. ભરવાનું કીધું તું મેં એને. હાલે પૈરા હાલે ઓલું હાલ 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 તે ધોઈરું તો તું ભાઈ ઉપડીમાં લઈ લે અને ભાઈ કામા હેત ભાઈએ કચરો કર્યો તો ભાઈને ભરવાનો ને. કેને ભરવાનો? हाँ खुद का काम खुद करो, सक्षम बनो. माहिर भरे जो कचरो हमणा ढोरीने वयो गयो बारोबार અને એમને મૂકી દીધું. બધું ભરી લેવાય ને. કચરો બહાર. માહિરે જો કેવું એનો થાળી ડીશ લઈ લીધી અને એમાં જ જોઈનો કચરો બધો રાખ્યો છે સંતરું ફોલી. મારો દીકરો આ ડાયો છે માહિર. પ્રિયાંક તો વાયડો થઈ ગયો છે. હવે તારે કઈ મેસેજ દેવો છે મિત્રોને? હે નથી દેવાનો કે આપણું કામ આપણે જ કરવું જોઈએ? એવું કઈ જાતે કરી લેવું જોઈએ? ઓકે. તો મિત્રો બપોરના વાગી ગયા 12. હજી કઈ જમવાનું કઈ છે નહીં, બનાવ્યું નથી. હવે હું બનાવે જોઈએ. બનાવવાના છે કે બનાવી લીધું છે કે ખબર નથી. હું તો હમણાં બહારથી આવ્યો, ગામમાં ગયો હતો. ગામમાંથી સીધો ઘરે આવ્યો. પૂછે હું બનાવ્યું છે. જમવાનું બનાવ્યું તાર મમ્મીએ કઈ? તને નથી ખબર? માહિર તને ખબર છે? હે માહિર તને ખબર છે તાર મમ્મીએ જમવામાં શું બનાવ્યું? ખબર નહીં. ઓકે, તો હાલ એને મમ્મીને જ પૂછી લેવું. હમણાં હું જમવાનું બનાવ્યું? હે જમવાનું શું બનાવ્યું બપોરના? ભીંડાનું શાક. ભીંડાનું શાક માહિરનું ફેવરેટ ભીંડાનું શાક બનાવ્યું છે. માહિરને ભીંડાનું શાક બહુ ભાવે. ટિફિનમાં ભીંડાનું શાક જ લઈ ગઈ. સ્કૂલે જ્યારે જાય ત્યારે ભીંડાનું શાક હોય તો એને બતાવે. એ ખાય છે ભીંડાનું શાક. બપોરે જમવામાં આજે છે ભીંડાનું શાક. બપોરે જમી લેવું. માહિરને તો ફેવરેટ પ્રોગ્રામ રાખી દીધો છે ટીવીમાં, કાર્ટૂન. માહિર તારો ફેવરેટ છે પ્રોગ્રામ? માહિર તારો ફેવરેટ છે? ફેવરેટ રોજ રોજ તારે એના જ વિડીયો જોવાના? તારો ફેવરેટ છે એમ ને? ઓકે મિત્રો, બપોરના વાગી ગયા 1 ને માહિરને તો લાગી ભૂખ માંડ્યો ખાવા. તો જો ભીંડાનું શાક કર્યું છે, પાપડ છે અને મીઠાઈમાં ગાજરનો હલવો છે. ગાજરનો હલવો બનાવ્યો થોડોક. માહિરે પ્રિયાંકે તો જો ભરી લીધો વાટકો. તારે ભાઈ છે ભાઈ ગાજરનો હલવો? હલવાઈ કેવો બન્યો ભાઈ ગાજરનો હલવો? ભીંડાનું શાક તને બહુ ભાવે કા? તું ગાજરનો હલવો ખાય કે નહીં ખા? ને ભાઈ ગાજરનો હલવો ખાય? અને પ્રિયાંક ને એના મમ્મી કહે છે કે શાક રોટલી ખાવાનું છે. એને સીધો વાટકો ભરીને તો ઓલું લઈ લીધું છે ગાજરનો હલવો જ નકરો શાક. મિત્રો હાલો હવે અમે જમી લઈએ.
એક વાત કેવી હતી માહિરને કઈક વાત કેવી છે, શું કહીશ જો? તમને તમે સોચતા હશો કે અમે ભણવા કાનો ગયા અમે કાલ ઉત્તરાયણમાં થાકી ગયા હતા ને એટલે અમે ન ગયા. માહિર એમ કહે છે કે ભણવા કેમ નથી ગયા સ્કૂલે આજે? કે આજે સાંજે છે ને થાકી ગયા હતા બહુ, રમી રમીને ઠેકડા મારી મારી. તો એ કે પપ્પા આજે નથી જવું સ્કૂલે, થાકી ગયા છીએ, કાલથી જાઉં. તો વાંધો નહીં, હું કાલે જ આજે, બીજું હું. તો હાલો હવે જમી લે મિત્રો, બ્લોકમાં બને રહેજો. તો મિત્રો હાંજના થઈ ગયા છે 4:30. માહિર અને પ્રિયાંક બે જો બેન ટેન્શન લઈ પડ્યા છે એમની પથારીમાં. અને એના મમ્મી શું બનાવે છે માહિર? હાલ જોવું હોય તો નહીં? ઓકે, તો કાંઈ નહીં, હું તો જાઉં છું. તો અમારે આજે કંઈક બેવો નવીન પ્રોગ્રામ બને છે ઘરમાં. તો શું બનાવવાનું છે? ગોળ કાઢ્યો છે અને આ શું છે? તલ અને માંડવીને બીયા. એટલે શું બનાવવાનું છે? માંડવી પાક. માંડવી પાક બનાવવાના છો આજે? સરસ લ્યો મિત્રો, અમારે તો આજે માંડવી પાક બને છે બાપા. આ ઘરનો ડબરો ઉતારી લીધો છે. દેશી ગોળ લઈ આવ્યા છે, હાઈ ક્લાસ મસ્ત કણકણી વાળો. અને માંડવી પાક બનાવવાની પ્રોસેસિંગ ચાલુ છે. ચા પાણી પી નાઈ ધોઈને હું તો થઈ ગયું કમ્પ્લીટ. છોકરા કહે છે કે જવાની ઈચ્છા છે ને, તો હું કહું હાલો જાય હમણાં. પણ આ કંઈક માંડવી પાક બને છે તો બ્લોકમાં હું કહું એડ કરી લઈએ. તો કડાઈ મુકાઈ ગઈ છે અમારે, હવે આમાં બનવાનું હે. આમાં કઈ બીજું નાખવાનું હે કે એટલું જ છે? ઓકે, ગર માંડવીને તલ મિક્સ કરીને બનાવવાનું છે. છોકરા ખાહે અને મજા કરશે જમાવટ વાળી. મિત્રો જો અમારે માંડવી પાકની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. ગ્રાઇન્ડરમાંથી માવો નીકળવા માંડ્યો માંડવીનો. હવે તૈયારી છે. ચમચી લઈ લ્યો ને. આપું ચમચી? અણીદાર હાલ્યો. આવો માવો બનવા માંડ્યો છે. હમણાં માંડવી પાક બની જાય એટલે તમને બતાવીએ. તો મિત્રો જો અમારે ગોળ હવે મુકાઈ ગયો છે તવા ઉપર અને એ ઓગળવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ. હમણાં ઓગળવા માંડશે. નાખી દો હું માંડવી પાકનો મસાલો, માથે નાખી દો થોડુંક ઘી. કા ઘી છે જો ઢોકળો ભરેલો. ઘી ક્યાંથી લીધું? અમૂલનું ઘી છે ભાઈ. ગોળે ઓગળી ગયો ખાયા ખાલી વગાડવાનું છે. ઘીની સુગંધ આવે હો મસ્ત. મને તો ભાવે નહીં ઘી, પણ છોકરા ખાય. એ ખાતા નથી, ધરા ધરા છે. આમ નથી ખાતા. એ નથી ખાતા, ધરા ધરા બનાવવાનું ધરા. આમ તો નથી ખાતા, પણ આમાં નાખીને બનાવીને ખવડાવીએ. રોટલી કરીએ થાળીમાં. ઉતરી ગયો ભાઈ, ઘાય ઘા માંડવી પાક થઈ ગયા. ઓમાં વાર લાગે બોલો માંડી પાક કરીને. આ ખાય થાય છે. હવે તૈયારી છે ભાઈ થેપલી પડવાની. થઈ ગયું. મસ્ત બન્યું. તમને બધું આવડે છે? આવડે ને? ના આવડે એટલે બોલ, તમને બધું આવડે છે. મને બધું આવડે.
તો મિત્રો જો માંડવી વાકની ઢેફલિયું માંડીશ પડવા, કટિંગ થવા માંડીશ. કેવો બને આપણે જોઈએ. ચાયકો નથી હજી મેં તો. ઓલી વખત લાડવા કર્યા હતા, આજે વખત ઢેફલી કરી. થઈ ગઈ. થઈ ગઈ. થઈ ગયો ભાઈ. તો મિત્રો જો આવી ઢેફલી બની ગઈ છે માંડવી પાકની, બધું કમ્પ્લીટ થઈ. આવું કંઈક પીનો જમાવટ આવશે ખાવાની. છોકરા ખાય અને મજા કરી છે. તો મિત્રો અમારો આજનો પ્રોગ્રામ જો આવો હતો. આખો દિવસ માંડવી પાક બનાવી નાખો. બપોરે તો હલવો બનાવ્યો હતો ગાજરનો, શાક ને ભીંડાનું શાક ને એવું બધું ખાધું. અંદર નાઈ ધોઈને હવે અમારે ખાવતું બેઠા. બેન ટેન્શન લઈ લીધું છે. ઓલું રમવું છે કે શું કરવું છે હજી તો. માહિરભાઈ તો આખો ઘોરે છે. તો મિત્રો હવે આ બ્લોગ આપણે અહીં જ પૂરો કરીએ. તો તમને આ બ્લોગ કેવો લાગ્યો લાઈક કરી, કમેન્ટ કરી અને અમને જણાવજો. અને તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેજો. તો હવે મળશું નવા બ્લોગમાં. બાય. બાય.